હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી ઓડિટના પરિચય મેળવ્યો, એટલે કે ઓડિટ શું છે, ઓડિટના ફાયદા મર્યાદા, ઓડિટના હેતુઓ શું છે. સેકન્ડ ચેપ્ટરમાં પણ આપણે ઓડિટના મુખ્યત્વે 3 ટાઈપના ઉદ્દેશો, એટલે કે મુખ્ય ઉદ્દેશ, ગૌણ ઉદ્દેશ અને અન્ય ઉદ્દેશોની ચર્ચા લીધી. આપણે આજથી ચાલુ કરશું ત્રીજું ચેપ્ટર, એટલે કે ઓડિટના પ્રકારો. આ ચેપ્ટરમાં તમને મુખ્યત્વે ઓડિટના પ્રકારોની જ ચર્ચા આપવામાં આવી છે. બરાબર. હવે ઓડિટ છે, આપણે ખ્યાલ છે કે ઓડિટ એટલે હિસાબોના સાચાપણાની તપાસ કરવી. પણ કયા પ્રકારની સંસ્થાનું ઓડિટ છે, કેવી રીતે કરવાનું છે, ઓડિટ કયા ઉદ્દેશથી કરવામાં આવ્યું છે, ઓડિટ કરવાની પદ્ધતિ શું રહેશે, એ કયા પ્રકારનો ઓડિટ છે એના ઉપર આધાર રાખતું હોય છે, અથવા તો કયા પ્રકારનો હિસાબી પદ્ધતિઓ છે, અથવા તો હિસાબો કયા પ્રકારના છે એના ઉપર પણ આધાર રાખતું હોય છે. તો આપણે આ ચેપ્ટરમાં ભણશું ઓડિટના પ્રકારો. ઓડિટના પ્રકારો આપણે અલગ અલગ દ્રષ્ટિએ જોઈએ તો ટોટલ 6 રીતે આપણે એના વિભાજિત કરી શકીએ. આપણે સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ ઓડિટ જોઈએ તો એના 6 પ્રકાર પાડી શકાય. સંગઠનની દ્રષ્ટિએ તો કે એકાકી વેપારીનું ઓડિટ, પછી ભાગીદારી હિસાબી પેઢીનું ઓડિટ, કંપનીનું ઓડિટ, ટ્રસ્ટનું ઓડિટ, સહકારી મંડળીનું ઓડિટ અને સરકારી ઓડિટ. પછી કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એના 3 પ્રકાર પાડી શકીએ કે કાયદા દ્વારા ફરજિયાત ઓડિટ, મરજિયાત ઓડિટ અથવા તો ખાસ ઓડિટ. બરાબર. સમયની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એના 3 પ્રકાર પાડી શકીએ કે સમયગાળો કેવો છે, એમ તો કે સતત કે ચાલુ ઓડિટ છે, વાર્ષિક ઓડિટ છે કે વચગાળાનું ઓડિટ છે, એમ કહી શકાય. પછી કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ આપણે એના 3 પ્રકાર પાડી શકીએ. સંપૂર્ણ ઓડિટ એટલે કે બધા જ ચોપડા તપાસવા, અંશતઃ ઓડિટ અને ઊંડાણપૂર્વકનું ઓડિટ. પછી છે વિશેષ હેતુની દ્રષ્ટિએ તો કયા હેતુથી આપણે ઓડિટ કરીએ છીએ, તો કે આંતરિક ઓડિટ, બાહ્ય ઓડિટ, પડતરનું ઓડિટ, સંચાલકીય ઓડિટ, સામાજિક ઓડિટ, ટેક્સ ઓડિટ, પર્યાવરણ ઓડિટ અને સેક્રેટરીયલ ઓડિટ. આમ આટલા પ્રકારો પાડી શકીએ. અને છેલ્લે છે અન્ય ઓડિટ, જેમાં છે શાખાનું ઓડિટ, કાર્યક્ષમતાનું ઓડિટ અથવા તો ઔચિત્ય ઓડિટ, એમ કહી શકાય. હવે મેઇન વસ્તુ કે આમાં આપણે અલગ અલગ દ્રષ્ટિએ આપણે એના વર્ગીકૃત કર્યા છે. બાકી આમાં ઘણા બધા મેચ પણ થાય. દાખલા તરીકે આપણે એમ કહીએ એકાકી વેપારી ભાગીદારી પેઢી છે તો એની કંપનીનું ઓડિટ મરજિયાત ઓડિટ હોય છે. બરાબર. એના માટે મરજિયાત ઓડિટ હોય છે, જ્યારે કંપની સ્વરૂપમાં શું હોય છે, ફરજિયાત ઓડિટ હોય છે. તો એ થોડાક એકબીજાને ઇન્ટ્રા રિલેટેડ છે. કે એકાકી વેપારીનો કે ભાગીદારી પેઢીનું હોય અથવા તો ટ્રસ્ટનું ઓડિટ હોય તો એ મરજિયાત ઓડિટ છે, કમ્પલસરી નથી. જ્યારે કંપનીનું ઓડિટ આપણે ખબર છે કે 1956ના કંપની ધારા હેઠળ એને કમ્પલસરી બનાવવામાં આવ્યું છે, એટલે દરેક કંપનીએ ઓડિટ કરવું ફરજિયાત છે. પછી સમયની દ્રષ્ટિએ જોઈએ તો જનરલી કંપનીનું હોય તો વાર્ષિક ઓડિટ જ હોય છે જનરલી, પણ વચગાળામાં ડિવિડન્ડ ચૂકવવાનું હોય તો વચગાળાનું ઓડિટ પણ કંપની કરાવી શકે. જ્યારે બહુ મોટી કંપની હોય તો એ વાર્ષિક ઓડિટ ન કરાવતા કન્ટિન્યુઅસ ઓડિટ એટલે કે સતત ઓડિટનો પ્રકાર પણ અપનાવી શકે છે. એટલે એ એકબીજાથી રિલેટેડ છે કે કંપની ઓડિટ હોય એ સતત ઓડિટ પણ હોઈ જ શકે. બરાબર. આજના લેક્ચરમાં આપણે વાત કરશું મુખ્યત્વે સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો અને એના ફાયદાની. તો સ્ટાર્ટ કરીએ આપણે સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. 6 પ્રકારો છે. એકાકી વેપારીનો ઓડિટ, વેપારીના હિસાબોનું ઓડિટ, ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ, કંપનીના હિસાબોનું ઓડિટ, ટ્રસ્ટના હિસાબોનું ઓડિટ, પછી છે સહકારી મંડળીનું ઓડિટ અને સરકારી ઓડિટ. ક્લિયર. 1 બાય 1ની ચર્ચા લઈએ આપણે તો આ દરેક પ્રકારના ધંધાનો હેતુ શું છે, અલગ અલગ છે. એકાકી વેપારીના ધંધાનો હેતુ અલગ છે, કંપની સ્વરૂપના ધંધાનો હેતુ અલગ છે, સહકારી મંડળીનો ધંધાનો હેતુ અલગ છે. તો ઓબ્વિયસ છે કે ધંધાનો હેતુ અલગ હોય તો હિસાબો લખવાની રીત પણ થોડીક જુદી જુદી હોય, અને રીત અલગ અલગ હોય તો ઓડિટ શેના ઉપર નિર્ભર કરે, ઓડિટનું કાર્ય કેવી રીતે કરવું એ કોના ઉપર નિર્ભર છે, તો કે હિસાબી ચોપડા કઈ રીતે લખાયા છે એના ઉપર નિર્ભર છે. આપણે વાત કરીએ પહેલે, એટલે દરેકના પોતાના વિશિષ્ટ ફાયદાઓ હોય છે. અને મેઇન વસ્તુ કે અમુક કંપની સ્વરૂપમાં શું હોય છે કે હિસાબોનું ઓડિટ ફરજિયાત છે, જ્યારે એકાકી વેપારી ભાગીદારી પેઢી અથવા તો બીજી સંસ્થાઓમાં ઓડિટ ફરજિયાત નથી. પણ આપણે ખબર છે કે ઓડિટ કરાવવું એના માટે હિતાવહ છે, કારણ કે જ્યારે પણ
લાયસન્સ મેળવવું હોય અથવા તો શાખ મેળવવી હોય, બેંકો પાસેથી લોન લેવી હોય અથવા તો આવકવેરો ભરવો હોય, તો આવા સંજોગોમાં ઓડિટ થયેલા હિસાબો એ પ્રમાણિત ગણાય છે, એ માન્ય રાખવામાં આવે છે. તો જેના માટે ઓડિટ ફરજિયાત નથી, મરજિયાત છે, એવી કંપનીઓ માટે, એવી સંગઠન માટે પણ ઓડિટ એ ઈચ્છનીય તો છે જ. ભલે ફરજિયાત નથી પણ તો એ લોકો કરાવે તો એ લોકો માટે સારું ગણાય, એટલે ઈચ્છનીય તો છે જ. પેલું વાત કરીએ આપણે એકાકી વેપારીના હિસાબોનું ઓડિટ, તો કે કઈ રીતે કરાવાતું હોય છે. આમ તો ઘણા બધા એકાકી વેપારીઓ ઓડિટ નથી કરાવતા. શું કામ? તો કે એકાકી વેપારીમાં શું, એક જ વ્યક્તિ એ જ ધંધામાં નાણાં રોકે, એ જ ધંધાનું સંચાલન કરે અને એ જ હિસાબોની નોંધ કરતો હોય. તો એવા સંજોગોમાં ભૂલો અને છેતરપિંડીની શક્યતા નથી રહેતી, એટલે ઘણીવાર એ લોકો કરાવતા હોતા નથી. પણ જો ઓડિટ કરાવે તો ઓડિટરે ખાસ ધ્યાનમાં રાખી દેવું જોઈએ કે ઓડિટ કરતાં પહેલાં જે એકાકી વેપારી છે એની પાસેથી લેખિતમાં સૂચનાઓ લઈ લેવી જોઈએ. આ વસ્તુ ખાસ લેખિતમાં સૂચનાઓ લઈ લેવી જોઈએ, કારણ કે જેમ કંપની માટે કંપની ધારાની જોગવાઈઓ છે એમ એકાકી વેપારી માટે કોઈ કાયદો ગણાયો નથી. તો આવા સંજોગોમાં એને શું કામ કરવું એ કોના ઉપર નિર્ભર છે? એકાકી વેપારીએ આપેલી સૂચના ઉપર, કે એને કયા કયા હિસાબો તપાસવાના છે, કયા એને ભૂલ હોવાની શક્યતા દેખાઈ રહી છે, તો એને ક્યાં ડિટેલમાં ચેક કરવાનું છે વગેરે એને લેખિતમાં એકાકી વેપારી પાસેથી લઈ લેવું જોઈએ અને એ બાબતને જ અનુસરવી જોઈએ. એકાકી વેપારીના હિસાબોના ઓડિટના ફાયદા કયા કયા છે? તો પેલું છે, વેપારીને ખાતરી થઈ જાય કે હિસાબો પદ્ધતિસર લખાય છે. ઘણીવાર પોતે લખ્યા હોય એટલે ગોટાળા ના કર્યા હોય પણ ભૂલ હોવાની શક્યતા તો રહેતી હોય છે, માણસ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હોય એટલા માટે. તો વેપારીને ખાતરી થઈ જાય કે હિસાબો પદ્ધતિસર લખાયા છે. બીજું છે, કર્મચારી જો એને રાખ્યા હોય, એકાકી વેપારીનો જો ધંધો સારો એવો હોય તો એને કર્મચારી રાખ્યા હોય તો એના દ્વારા ભૂલ કે ઉચાપત થઈ હોય તો એ ભૂલો થતી હોય તો એ શોધાઈ જાય, અને ઉચાપત જો કર્મચારી કરી હોય તો એ પકડાઈ જાય. તેમજ કર્મચારીઓ પર પણ નૈતિક અંકુશ રહે. બીજું છે કે ઇન્કમટેક્સ ઓફિસર પણ ઓડિટ કરેલા હિસાબો જ માન્ય રાખે છે. તે ઉપરાંત વેપારીનું જ્યારે મૃત્યુ થાય ત્યારે વહીવટ કરવા જે વ્યક્તિ નિમણૂક કરવામાં આવે છે એ વહીવટદારને પણ હિસાબે ઓડિટ થયેલા હિસાબો હોય તો એને મદદરૂપ નીવડે છે. પછી એજન્ટ જો નીમવામાં આવ્યો હોય તો એજન્ટ એ પણ એના ઉપર પણ અંકુશ રહે છે. પછી સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે 2 વર્ષના હિસાબો સરખાવવામાં આપણે ઉપયોગી નીવડે છે, જેથી અંકુશ મૂકી શકાય. એટલે ગયા વર્ષે જે ખર્ચા ઓછા થયા હોય આ વર્ષે બહુ વધુ થયા હોય તો આપણે એ ખર્ચા પર અંકુશ રાખી શકીએ. એમ 2 વર્ષના હિસાબોનો આપણે સરખામણી કરવા માટે પણ ઓડિટ કરાવવું જોઈએ. પછી છે પોતાના વિકાસ થતાં પોતાના વેપારનો વિકાસ થતાં વેપારી બીજી કોઈ વ્યક્તિને ભાગીદાર બનાવવા ઈચ્છે, જ્યારે એકાકી વેપારીના સ્વરૂપમાં ફેરફાર કરીને જો સ્વરૂપ બહુ વિસ્તારવા માંગતો હોય અને નાણાંની જરૂર હોય તો એવા સંજોગોમાં એ બીજાને ભાગીદાર બનાવવા ઈચ્છે ત્યારે પણ ઓડિટ થયેલા હિસાબો હોય તો એને ફાયદાકારક નીવડે છે કે એ બંને વચ્ચે જે ભાગની ગણતરી વખતે અથવા તો એને ખ્યાલ આવે કે નવા ભાગીદારને આમાં પ્રવેશ મેળવવો હોય તો એ શું જોશે કે એકાકી વેપારીના અત્યારથી સુધી હિસાબો ઓડિટ થયેલા હોય તો એના ઉપર એ ચેક કરી શકશે અને એમાં ખોટું નહીં હોય એ એને ખાતરી મળશે અને એ રીતે એ ચેક કરી શકશે. પછી છે ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ. જેમ એકાકી વેપારીના હિસાબોનું ઓડિટ પણ ફરજિયાત નથી એમ ભાગીદારી પેઢીના હિસાબોનું પણ ઓડિટ ફરજિયાત નથી, પરંતુ ઈચ્છનીય તો છે જ. આમાં પણ જેમ એકાકી વેપારીમાં ઓડિટરે સૂચનાઓ મેળવી લેવી જોઈએ એમ ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ કરતી વખતે પણ ઓડિટરે ભાગીદારોનું લેખિતમાં લઈ લેવી જોઈએ સૂચનાઓ, અને તે ઉપરાંત ભાગીદારીનું કરારનામું હોય એ મેળવી લેવું જોઈએ. તમે 12મા ધોરણમાં ભાગીદારીના હિસાબો વ્યવસ્થિત રીતે ભણીને આવ્યા છો અને તમને ખબર છે કે ભાગીદારી પેઢી જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે ભાગીદારો લેખિત જે શરતો લખે છે અને પાર્ટનરશિપ ડીડ તૈયાર કરે છે, જેમાં બધાનો ભાગ પછી મહત્ત્વની જે શરતો હોય એમાં નોંધવામાં આવ્યો છે. તો એનો મહત્ત્વનો દસ્તાવેજ, ભાગીદારી પેઢીનો મહત્ત્વનો દસ્તાવેજ કયો છે? ભાગીદારી કરારનામું. તો એ પણ ઓડિટરે મેળવી લેવું જોઈએ જેથી એને કાર્ય કઈ રીતે કરવું એનો ખ્યાલ આવે. હવે તમને ખબર છે કે ભાગીદારી કરારનામું પણ ફરજિયાત નથી, મૌખિક પણ હોઈ શકે.
તો એવા સંજોગોમાં જો લેખિત કરારનામું ન બનાવ્યું હોય તો ભાગીદારી કાયદો 1932ની જોગવાઈઓ લાગુ પડે છે. એટલે હિસાબો ચેક કરતી વખતે ઓડિટરે ભાગીદારી કાયદો પણ જોઈ લેવો જોઈએ. હવે ભાગીદારી પેઢીના હિસાબોનો ઓડિટ કરાવવાથી કયા કયા ફાયદા થાય? તો પેલું છે સાચી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે. બીજું, અંદરો અંદર કોઈ પણ ઝઘડા અને વિવાદ ન થાય, કારણ કે 4-5 ભાગીદારો હોય તો કોઈ ખોટું કર્યું હોય તો એ આપણે ઓડિટ દ્વારા ખબર પડી જાય. એટલે ઓડિટ થતું હશે તો કોઈ ખોટું નહીં કરે, જેથી ખોટા ઝઘડા થવાનો પ્રશ્ન નહીં રહે. બરાબર. પછી નવા ભાગીદારનો પ્રવેશ હોય, અત્યારે 5 ભાગીદારો એમાંથી એકાદ બે નિવૃત્ત થતા હોય એવા સંજોગોમાં, અથવા તો કોઈ ભાગીદારનું મૃત્યુ થાય એવા સંજોગોમાં જે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થતો હોય, અથવા તો પાઘડીનું મૂલ્યાંકન કરવું હોય તો, અથવા તો હિસાબોની પતાવટ કરવી હોય તો આવા સંજોગોમાં પણ ઓડિટ થયેલા હિસાબો ઉપયોગી નીવડતા હોય છે. પછી છે નિષ્ક્રિય ભાગીદાર માટે ઓડિટ થયેલા હિસાબો આશીર્વાદ સમાન છે એમ આપણે કહી શકીએ. શું કામ? તો કે નિષ્ક્રિય ભાગીદાર શું કરે છે? રૂપિયા રોકે છે પણ રોજ ધંધાના સ્થળે આવતો નથી, અથવા રોજની ધંધાકીય પ્રવૃત્તિમાં ભાગ લેતો નથી. તો આવા સંજોગોમાં એને ખાતરી થઈ જાય કે પોતે જે નાણાં રોક્યા છે એ બરાબર સહી સલામત છે અને હિસાબોમાં એ વ્યવસ્થિત રીતે જ લખાય છે બધું. પછી જ્યારે ધંધો વેચવો હોય, ભાગીદારી પેઢીનો ધંધો વેચવો હોય ત્યારે પાઘડીનું મૂલ્યાંકન પણ થઈ શકે છે. આ ઉપરાંત જ્યારે કોઈ પાસેથી ઉછીના રૂપિયા લેવા હોય, ખાસ કરીને બેન્કો પાસેથી, તો એવા સંજોગોમાં શાખ મેળવવામાં પણ સરળતા રહે જો ઓડિટ કરેલા હિસાબો હશે તો. અને ઇન્કમ ટેક્સની આકારણી માટે પણ અધિકારીઓ ઓડિટ થયેલા હિસાબો વધુ માન્ય રાખે છે અને વિશ્વાસપાત્ર ગણે છે. બરાબર. હવે વાત કરીએ કંપની ઓડિટ, જે તમે ભણો છો. મોસ્ટ ઓફ તમને જે બીકોમમાં આવે છે એ સેમ 4 અને 6માં હોય તો કંપની ઓડિટ જ બહુ ડિટેલમાં આવતું હોય છે. કંપની ઓડિટ એટલે આપણે ખબર છે કંપની હોય 1956ના કંપની ધારા મુજબ હવે દરેક કંપનીઓએ ઓડિટ કરાવવું ફરજિયાત છે. અને કંપની ધારામાં આ અંગે બધી જોગવાઈઓ પણ લખેલી છે કે ઓડિટરની નિમણૂક કોણ કરશે, ક્યારે કરશે, પુનઃ નિમણૂક કરવી તો કઈ રીતે કરવી, હોદ્દાનો અંત ક્યારે આવશે, ઓડિટરનું મહેનતાણું કેટલું આપવું, એની સત્તા, એની ફરજો અને જવાબદારીઓ, એ બધું જ 1956ના કંપની ધારાની જોગવાઈઓમાં બહુ ડિટેલમાં જણાવવામાં આવ્યું છે. બરાબર. અને કંપની ધારામાં ઓડિટ કરાવવું ફરજિયાત શું કામ છે? તો કે એકાકી વેપારીમાં અને ભાગીદારી પેઢીમાં લોકો ઓછા હોય અને એ લોકો જ રૂપિયા રોકતા હોય છે, જ્યારે કંપની સ્વરૂપ બહુ મોટા પાયા પર હોય છે. એમાં શું હોય છે? નાણાં રોકનારા બીજા હોય છે, એટલે કે શેર હોલ્ડરો નાણાં રોકે છે અને ધંધાનું સંચાલન કોણ કરે છે? શેર હોલ્ડરો ચૂંટી કાઢેલા ડિરેક્ટરો દ્વારા. અને હિસાબોનું લખાણ કોણ કરે છે? તો કે એકાઉન્ટન્ટ્સને એ લોકો દ્વારા. તો એવા સંજોગોમાં અલગ અલગ લોકોના હાથમાં હોય ત્યારે ખોટું નથી થતું ને, એની ખાતરી માટે શેર હોલ્ડરો એટલે કે માલિકો ઓડિટ કરાવે છે, જેથી લોકોને ખાતરી થાય કે ધંધાનું નફા નુકસાન ખાતું સાચું પરિણામ બતાવે છે અને ધંધાનું પાકું સરવૈયું ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે. ફાયદાઓ જોઈએ તો ઓડિટર આમ તો તમે પહેલા ચેપ્ટરમાં આપણે ઓડિટિંગના ફાયદાઓ જોયા હતા, એ બધા મોસ્ટ ઓફ ફાયદા કંપની સ્વરૂપના ઓડિટના જ ફાયદાઓ છે. એટલે કે હિસાબોના સાચાપણાની ખાતરી થાય છે, કર્મચારીઓ ઉપર નૈતિક અંકુશ આવે છે, ધંધાની ખરીદ કિંમત નક્કી કરી શકીએ છીએ, સંચાલકોની નીતિ ઘડતરમાં ઉપયોગી છે, વગેરે વગેરે ફાયદાઓની ચર્ચા આપણે પહેલા ચેપ્ટરમાં પણ લીધી હતી. પરંતુ એના વિશિષ્ટ ફાયદા જોઈએ તો એક તો શેર હોલ્ડરોને ખાતરી થાય કે એમને જે કંપનીમાં નાણાં રોક્યા છે ત્યાં બરાબર જ એનો ઉપયોગ થાય છે, એવો એને વિશ્વાસ પેદા થાય છે. તે ઉપરાંત ઓડિટર એ બાબતનું પ્રમાણપત્ર આપતો હોય છે કે હિસાબી ચોપડા કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જ લખાયા છે અને કંપનીનું સંયોજન, સમાવેશ કે પુનઃરચના વખતે પણ એ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત કંપની ઓડિટના ઘણા બધા ફાયદા છે જે આપણે ડિટેલમાં પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા. હવે આ 3 સંગઠન સ્વરૂપથી તમે પરિચિત પણ છો: એકાકી વેપારી, ભાગીદારી પેઢી અને કંપની સ્વરૂપ. જેમાં ભાગીદારી પેઢીના હિસાબો તો તમે આખો એક ભાગ તરીકે નામું ભણીને આવ્યા છો 12મા ધોરણમાં, અને કંપનીના હિસાબો તમે લખતા પણ હો છો. પણ હવે જે છે એ કદાચ તમે બહુ ભણ્યા નહીં હો કદાચ, ટ્રસ્ટના હિસાબોનું ઓડિટ. તો કે ટ્રસ્ટમાં શું હોય તો કે જનરલી સેવાના ઉદ્દેશથી અસ્તિત્વમાં આવતું હોય છે. એ પછી કોઈ પણ સગીર બાળક, વિધવા માટે અથવા તો ધાર્મિક કે ધર્માદા સંસ્થાના લાભના અર્થે
ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે. તો જેના માટે ટ્રસ્ટ ઊભું થયું છે, જે કાર્ય માટે ટ્રસ્ટ ઊભું થયું છે, એના માટે જે રકમ મળી એના જ ઉપયોગમાં વપરાય કે કેમ એ જાણવું જરૂરી બને ત્યારે ઓડિટ કરાવવું પડતું હોય છે. અને ટ્રસ્ટનું ઓડિટ, ટ્રસ્ટનું સંચાલન એ ટ્રસ્ટીઓ દ્વારા થતું હોય છે. તો ટ્રસ્ટીઓ પણ ઘણીવાર કાયદાના જાણકાર હોતા નથી. તો હિસાબો એ યોગ્ય રીતે લખે છે કે કેમ એનું પર તપાસ કરાવવી જોઈએ અને એના હિત ધરાવનારાઓને એનો ઉપયોગ કરવા મળ્યો છે કે નહીં એ જોઈ લેવું જોઈએ. ટ્રસ્ટીઓ મિલકતોનું ભાડું, શેરનું ડિવિડન્ડ અને બીજી ઘણી બધી આવકો મેળવતા હોય છે. દાન સ્વરૂપે આવક તો મેળવતા હોય છે. આ ઉપરાંત એને ક્યાં એનો ઉપયોગ કર્યો છે, કયા કયા ખર્ચા ચૂકવ્યા છે, એટલે આવકો અને ખર્ચા યોગ્ય રીતે નોંધવામાં આવ્યા છે કે નહીં એ ઓડિટિંગ દ્વારા જાણી શકાય છે. જેમ ભાગીદારી પેઢીમાં ભાગીદારી કરારનામું હોય એમ ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટ ડીડ હોય, એટલે કે ટ્રસ્ટનો ખતપત્ર હોય, એ મહત્ત્વનો દસ્તાવેજ હોય. તો એ ઓડિટરે ખાસ વાંચી લેવો જોઈએ અને એનું જોઈએ. અને ઓડિટરે ટ્રસ્ટના ઓડિટ કરતી વખતે પોતાની નિમણૂક પત્ર, ટ્રસ્ટ ખતપત્ર એટલે કે ટ્રસ્ટ ડીડ અને ટ્રસ્ટનો કાયદો, આ 3 વસ્તુ ધ્યાનમાં લઈને એને ઓડિટ કરવું જોઈએ. એના ફાયદા જોઈએ તો જે હેતુ માટે ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે તે હેતુ માટે જ નાણાંનો ઉપયોગ થાય છે તેની ખાતરી મળે. કારણ કે એમાં જે રકમ આવી, ખર્ચા અને આવકોનો બરાબર હિસાબ મળે છે કે નહીં ખ્યાલ આવી જાય. કારણ કે જે લાભાર્થીઓ છે ટ્રસ્ટના, એ લોકો પણ હિસાબો જોઈ શકે કે તપાસી શકે એવા હોતા નથી. તે ઉપરાંત ટ્રસ્ટીઓ પણ ઘણીવાર હિસાબી જ્ઞાન ધરાવતા હોય એવા હોતા નથી. તો આવા સંજોગોમાં હિસાબો સાચા લખાયા છે એની ખાતરી મળે છે. ટ્રસ્ટના હિસાબોમાં વિવિધતા રહે છે અને ટ્રસ્ટ વિરોધી ખોટી ટીકા કે આક્ષેપો થતા હોય તો એ અટકે છે. તે ઉપરાંત હિત ધરાવનારને હિસાબો સાચા છે એની ખાતરી મળે છે. અને હિસાબી જ્ઞાન કે ટ્રસ્ટના કાયદાનું જ્ઞાન નહીં ધરાવનાર ટ્રસ્ટી હોય તો એને પણ ઓડિટર સલાહ સૂચન આપી શકે. એટલા માટે ઓડિટ કરાવવું જરૂરી છે. પછી છે સહકારી મંડળીનું ઓડિટ. સહકારી મંડળીનું ઓડિટ જનરલી રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળી એટલે કોઓપરેટિવ સોસાયટીનું ઓડિટ કોણ કરે છે? રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે. પણ ઘણીવાર સહકારી ખાતાના જે હેડ હોય એ ઓડિટરો દ્વારા પણ આ કરાવતા હોય છે. પણ સહકારી ખાતાની મંજૂરી લેવી પડે તો જ એ લોકો ઓડિટ કરી શકે છે. અને સહકારી મંડળીનો ઓડિટ માટે સહકારી ખાતું જે હોય એનો અવાજ માન્ય રાખવામાં આવતો હોય છે. અને સહકારી મંડળીના ઓડિટર પોતાની તપાસ પછી તેના સંચાલનની કાર્યક્ષમતા કેવી છે, સહકારી મંડળીનું સંચાલન વ્યવસ્થિત રીતે થાય છે કે કેમ, એના આધારે એ લોકો અ, બ, ક, ડ એવા ટાઈપમાં કેટેગરાઇઝ કરતા હોય છે. સહકારી મંડળીનું ઓડિટર હોય એને આ કરવાનું હોય છે. જનરલી રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી દ્વારા જ એનું ઓડિટ થતું હોય છે. પણ જો સહકારી ખાતું હા પાડે તો જ એ ઓડિટરની નિમણૂક કરી શકતા હોય છે, જેને આ વર્ગીકૃત કરવાના હોય છે. ABCD કેટેગરી આપવાની હોય છે છેવટે કે સંચાલન કેવી રીતે ચાલી રહ્યું છે. એટલે તમારે મેઇન તો એકાકી વેપારી ભાગીદારી પેઢી અને કંપની સ્વરૂપથી પરિચિત છો, પણ આ સિવાયનાથી તમારે પરિચિત ના હોય તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. ટ્રસ્ટનું ઓડિટ કઈ રીતે થાય છે, સહકારી મંડળીનું ઓડિટ કોણ કરે છે અને કેવી રીતે થાય છે, અને છેલ્લે છે સરકારી ઓડિટ, ગવર્મેન્ટ ઓડિટ. ગવર્મેન્ટ ઓડિટ એ તમને ખબર છે કે સરકારી હિસાબી પદ્ધતિ એ બધા વેપારી હિસાબી પદ્ધતિથી થોડીક અલગ હોય છે. એટલા માટે સરકારી ઓડિટ પણ થોડુંક અલગ હોય છે. સરકારી સંસ્થાને હિસાબોના સાચાપણાની ખાતરી માટે ઓડિટ કરાવવામાં આવે છે અને આપણે સરકારી ઓડિટ કહેતા હોઈએ છીએ. અને મધ્યસ્થ સરકાર પોતાના ખાતાઓ, રાજ્ય સરકારના ખાતાઓ અને સરકારી ઔદ્યોગિક એકમો વગેરેના હિસાબોના ઓડિટ માટે એક અલગ વિભાગ ઊભો કર્યો છે. ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ વિભાગ રાખ્યો છે. અને એ વિભાગના ઉપર દેખરેખ રાખવા માટે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની ડાયરેક્ટ નજર હેઠળ આ વિભાગ કામ કરે છે, ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ વિભાગ. અને આ વિભાગના વડા હોય છે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. એ જ ઓડિટ કરે છે, સરકારી ઓડિટ એ જ કરતા હોય છે. એટલે આ મહત્વની વિગતો તમારે સરકારી ઓડિટમાં ધ્યાન રાખવાની રહેશે. સરકારી ઓડિટના હેતુ શું છે? તો કે યોગ્ય સત્તાધિકારી એ અધિકૃત કરેલા ખર્ચની જેટલી રકમ છે એ પૂરતી છે કે કેમ,
ખર્ચ કરવામાં આવ્યો છે એ પણ યોગ્ય રીતે થયો છે, યોગ્ય રીતે અધિકૃત થયો છે કે કેમ, એટલે કે આટલો ખર્ચ થયો છે પણ એ જવાબદાર અધિકારી અધિકૃત કર્યો હોય તો જ એ ખર્ચ માન્ય રાખવામાં આવવો જોઈએ. ખર્ચા ચૂકવવામાં આવ્યા હોય તો એની જરૂરી નોંધ થઈ જાય કે કેમ, અને જો રકમ પાછી મળી હોય તો એવા સંજોગોમાં પણ એની નિયત જગ્યાએ યોગ્ય ખાતામાં એની નોંધ થઈ છે કે કેમ એ પણ ખ્યાલ આવે છે ઓડિટ દ્વારા. પછી મળેલા નાણાંની બાબતમાં લેણી થયેલી રકમ નિયમિત રીતે વસૂલ કરવામાં આવી છે અને યોગ્ય ખાતામાં નોંધ કરવામાં આવી છે કે કેમ એ ધ્યાન રાખવું જોઈએ. અને આપણે ખબર છે કે ઓડિટનું કામ જ એ છે કે આવકો અને ખર્ચાની યોગ્ય નોંધ થઈ છે કે કેમ એ ચકાસવી. પછી સરકારી ખાતામાં સ્ટોકની બાબતમાં ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે, તો એનામાં ચોકસાઈથી વાજબી કિંમત આંકી છે અને એને નોંધી છે એ ઓડિટિંગ દ્વારા ખાતરી મળે છે. પછી અમુક વસ્તુની સમયાંતરે ગણતરી કરવી પડતી હોય છે કે વસ્તુ વધી કે ઓછી નથી થઈ ગઈ, એ ખાસ ચોપડાની સિલકો એ અને ખરેખર હાજર છે કે કેમ, કારણ કે ઘણી વાર ચોપડામાં બોલતી હોય એટલી વસ્તુ હાજર હોય નહીં, તો સમયાંતરે એને ગણતરી પણ કરવી જોઈએ કે ચોપડાની સિલક અને ખરેખર હાજર સ્ટોક સરખો છે. અને ખર્ચની બાબતમાં લાંબા સમયથી પ્રમાણિત જેવા થઈ ગયેલા કેટલાક સામાન્ય સિદ્ધાંતોનું પણ પાલન થવું જરૂરી છે એનામાં. એટલે આ વાત કરી આપણે સરકારી ઓડિટની, જેના માટે સ્પેશિયલ વિભાગ છે ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ્સ વિભાગ, જે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને નજર હેઠળ કામ કરે છે. અને એના હેડ તરીકે કોણ હોય છે, એના વિભાગના વડા તરીકે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કામ કરતા હોય છે અને એના દ્વારા સરકારી ઓડિટ કરાવવામાં આવતું હોય છે. આજે આપણે વાત કરી સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ આપણે ઓડિટના કેટલા પ્રકાર પાડી શકીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું કાયદાની દ્રષ્ટિએ આપણે ઓડિટના કેટલા પ્રકાર પાડી શકીએ અને એની વિવિધ માહિતી મેળવશું. આભાર.